સુરતમાં 31 માર્ચે 2 નહીં પણ 3 મર્ડર થયા. માત્ર ચા ઢોળવાથી થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો. મિત્રએ જ મિત્રને પતાવી દીધો. સુરતના ખટોદરા વિસ્તારમાં 31 માર્ચના રોજ એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં ચા ઢોળવા બાબતે મિત્ર સાથે ઝઘડો થયો હતો, જેમાં આરોપીએ મૃતક યુવાનના માથાના ભાગે પથ્થર મારી દેતા તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ ખટોદરા કોમલ સર્કલ પાસે પાલિકાના ખુલ્લા પ્લોટમાંથી એક અજાણ્યા યુવકની ગત 31 માર્ચ 2024ના રોજ લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ખટોદરા પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીએમ રિપોર્ટમાં યુવકનું મોત માથાના ભાગે બોથડ પદાર્થ મારવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ પોલીસે તપાસ કરતા મૃતક યુવકની ઓળખ પાંડેસરા બમરોલી રોડ પાસે રહેતા 45 વર્ષીય શંકરભાઈ કંચનભાઈ પટેલ તરીકે થઈ હતી. યુવકની હત્યા થઈ હોવાથી સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો હતો. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બનાવમાં મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને હાલમાં ખટોદરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય બિનોદ પ્રફુલભાઈ શાહુની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે શંકર બિનોદ સાથે સંપર્કમાં આવ્યો હતો અને મિત્ર બન્યો હતો. ગત 27 માર્ચના રોજ રાતે 10 વાગ્યાના સુમારે મૃતક શંકરભાઈ અને આરોપી વચ્ચે ચા નાસ્તા બાબતે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. ત્યારે ગુસ્સામાં શંકર પટેલે બિનોદની ચા ઢોળી નાખી હતી, જેની અદાવત રાખીને બિનોદ શાહુ શંકર પટેલને કૈલાશ કેટર્સના ગોડાઉન પાસેથી ગુસ્સામાં ખેંચીને પાલિકા બજારના ખુલ્લા પ્લોટમાં લઈ ગયો હતો, જ્યાં રાત્રે અંધારાનો લાભ લઈને તેના માથામાં પથ્થર વડે માર મારતા તેનું મોત થયું હતું. બનાવ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે ખટોદરા કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે, ત્યાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગ્યું હતું, જેથી ખટોદરા પોલીસ મથકમાં અકસ્માત મોતની નોંધ લઈ યુવકની લાશને પીએમ અર્થે મોકલવામાં આવી હતી. જેમાં પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે યુવકના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરાઈ છે અને મૃતક યુવકની ઓળખ 45 વર્ષીય શંકરભાઈ કંચનભાઈ પટેલ તરીકે થઈ હતી. તે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણી વખત તે રોડ પર પણ સૂઈ જતો હતો. આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. વધુ તપાસમાં બિનોદ શાહુ નામના ઈસમ કે જે કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે, તેણે હત્યા કરી છે, જેથી પોલીસે તેને પકડીને પૂછપરછ કરી હતી. જેમાં ગત 27મી તારીખે ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ મૃતકને માથામાં પથ્થર મારી દેતા તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. ગઈ તારીખ 31/3/2024ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે, ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું, જેથી ખટોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે. અને આ માણસ મરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી કે શંકર કંચનલાલ પટેલ નામનો એક 45 વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સૂઈ જતો હતો. અને વધુ તપાસ કરતાં જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે બિનોદ શાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે, એણે આ માણસને માર્યો હતો. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતાં આ બંનેને 5-7 દિવસ પહેલાં, એટલે કે 27 તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું. જ્યારે ડેડ બોડી 31 તારીખમાં મળી ત્યારથી જ અલગ અલગ વણો શોધાયેલી ડેડ બોડી હતી, એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી
જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ સાહુ નામનો ઈસમ સંડોવાયેલ છે.